લૌકિક ન્યાય તો શબ્દ સમજીએ પહેલાં. લૌકિક એટલે શું? લૌકિક એટલે શું મને કહો. લૌકિક એટલે શું મને કહો. સાદી ભાષામાં સમજાવો, જેવું આવડે એવું. લૌકિક એટલે શું? બોલવાનું જેવું આવડે એવું. હા, લૌકિક એટલે શું? બોલો. હા, શું થાય લૌકિક એટલે? સાદી ભાષામાં કહો, જેવું સમજ પડે એવું. નહીંતર ન્યાયનું પેપર આવડશે જ નહીં. સમજવાનો પ્રયત્ન નહીં કરો ને તો મારી દૃષ્ટિએ થોડું અઘરું છે. લૌકિક એટલે શું? શબ્દનો અર્થ કરો. લૌકિક શબ્દનો અર્થ કરો, જે થાય. શું થાય? લોકમાં, હે ને? ન્યાય એટલે? ન્યાય એટલે? ન્યાય એટલે કાયદો, નિયમ, હે ને? સમાજમાં ચાલતા નિયમો. હવે જો આપણે સંસ્કૃતથી બીએ છે ને, પણ સંસ્કૃતમાં શું છે સમજાવે છે. કાયદો પણ સંસ્કૃત સાહિત્યના આધારે આવ્યો છે. ન્યાય પણ. કોઈ પણ શાસ્ત્ર કે કોઈ પણ ભાષાનું મૂળ તમને ઋગ્વેદ, યજુર્વેદ, 4 વેદ, રામાયણ, મહાભારત ક્યાંક ને ક્યાંક મળશે જ. તો કાયદાશાસ્ત્રનું જે પાયો છે સંસ્કૃતમાં છે. પછી એણે કલમો બનાવી લોવાળાએ કે આ કલમનો આ ગુનો ને આ કલમનો આ ગુનો. પણ કાયદો શું એ તો નક્કી કરવું પડે ને પહેલાં. તો લૌકિક ન્યાયમાં આ સમાજમાં, આ જગતમાં, આ વર્લ્ડમાં, આખા વિશ્વમાં ચાલતા કાયદા વિશે સમજૂતી આપી છે. શેના દ્વારા? તો હું અભ્યાસક્રમ લખાવી જ દઈશ. નેક્સ્ટ ટાઈમ અભ્યાસક્રમ લખીએ છીએ. તો શેના દ્વારા? તો કાયદો એકદમ મૂકી ન દેવાય. કાયદો મૂકતા પહેલાં સામેવાળાને જાણ કરવી પડે. આપણે તરત જ કોઈ આપણે પકડવા આવે કે વોરંટ છે કહીએ છે ને. આપણા ઘરે કોઈ દાદાગીરી કરીએ તો આપણે કહીએ ચાલ તાર ઘેર જા. એના ઘેર આપણા ઘેર દાદાગીરી કરવાનો કાયદો નથી. એટલે કાયદો મૂકતા પહેલાં એને પ્રચલિત કરવો પડે, પરંપરિત કરવો પડે. બધા જાણવું જોઈએ તો કાયદો બને. અને નથી કાયદામાં આવતા તો ગુનો સાબિત થઈ જાય છે. એટલે એ કાયદાનું મૂળ સંસ્કૃત સાહિત્યમાં છે. કાયદો ઘડવો કઈ રીતે? ધારો કે રામાયણ જોઈએ તો એક પત્નીનો કાયદો રામના વખતથી આવ્યો. સીતા માતા એક જ હતા. એટલે એ જે કાયદાનું મૂળ છે એ ત્યાં છે. મહાભારત, લડાઈ ઝઘડા કરશો તો આખી સંપત્તિ જતી રહેશે. સમજીને લો તો સંપત્તિ રહેશે. એ મહાભારતે કાયદો આપ્યો. કાયદાનું મૂળ, કાયદાનું સાહિત્ય, કાયદાનો જે પુરાવો એ ક્યાં છે? સંસ્કૃત સાહિત્યમાં. હા, અને એ હું કહી દઉં કે આ કાયદો છે, ના ચાલે. કોલેજમાં એડમિશન લીધું, નોટિસ આવી ગ્રુપમાં 23 થી 25માં ફી ભરી દેવી. આ કાયદો થયો કોલેજનો. હવે 25 પછી ભરશો તો દંડ લાગશે. 25 પછી ભરશો તો ક્યારેક તમારું રહી પણ જશે યુનિવર્સિટી પહોંચવામાં. 25 પછી ભરશો તો તમે કાયદામાં આવતા નથી. એની જવાબદારી કોની? તમારી પોતાની. કાયદો કયો છે? 23 થી 25નો. એટલે કાયદો જ્યારે આવે છે ત્યારે પ્રચલિત થાય છે, પરંપરિત થાય છે, લોકો સુધી પહોંચે છે અને ત્યાર પછી એને અમલમાં મુકાય છે. અમલ નથી કરતું એના દંડ માટે તૈયાર પણ રહેવું પડે. આ લૌકિક ન્યાયમાં આપણને વાત સમજાવી છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ લૌકિક ન્યાયમાં શું છે?